શોપિંગ કરવાનું હોય બલૂન ખપે એવું છે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જે મેં ક્લિપ એડ કરી છે એ એન્જોય કરો, પછી મળીએ. રાતના વાગ્યા છે 7:30 અને પિઝા ખાવાનું મન થયું એટલે પેપીનોસ પિઝા મારા આફ્રિકન કાકા આવી ગયા છે. ચાલો હસવી શું ખાવું છે આર્યન? હા, આઈસ્ક્રીમ ખાવું છે. ચાલો ચાલો. હા શું ઓર્ડર? હર્ષવી કમ. તો તને કઈ જોઈએ? ચોકલેટ. ચોકલેટ. ચોકલેટ નથી આમાં. તો કહીએ ગોળવાળી ને કપવાળી આઈસ્ક્રીમ. શું જોઈએ તને? મારી પિઝા ગમે. પિઝા કપે. તો આઈસ્ક્રીમ કોણ ખાશે? હે, તું ખાઈશ? અરે વાહ, આઈસ્ક્રીમ આવી ગઈ. ચલ ઈટ. જલસા હે છોકરાને. રાતના 7 વાગે અને અહીંયા કેન્યામાં છે ને હવે ઠંડી પડે છે. હે, પણ હટવાનું નહીં. હ, કેટલી ફેરે કહેશે તો એ આઈસ્ક્રીમ જોઈએ. તો પછી આઈસ્ક્રીમ ખાઈ લેશો તો પછી પિઝા કોણ ખાશે? તો એ તું ખાઈશ? જરા જરા ખવાય ને બેટા, ધીરે ધીરે. હે, બહુ ઠંડી છે ને? હા, તો ગરમ્યા. આઈસ્ક્રીમ ગરમ હોય? આઈસ્ક્રીમ ગરમ હોય? નથી અંકલ કઈ. અંકલ ખાય? ની અંકલ નથી કઈ. નથી ખાતા? ની કામ કરવાયા. હા યાર, આટલી ઠંડી છે પણ આઈસ્ક્રીમ સાથે એન્જોય ને. આપણે તો ફ્રીમાં ફ્રીમાં નથી મળી. આમ એમ ફ્રીમાં કોણ તારા ફૂફા આપશે? મજા છે. જે હમણાં પિઝા આવશે ને પછી કરીએ એન્જોય. શું જોઈએ છે તને? ક્યાં ફિનિશ કરી છે? આઈસ્ક્રીમ તો ખાવી પડશે. હા હા, એને આઈસ્ક્રીમ જ કહેવાય. છોકરાઓ સાથેની એન્જોય કંઈ અલગ જ હોય. હા યાર, પિઝા પિઝા આપો. ઓકે. હા, આજે તમને લેવો લઈ ઓહો. ટેસ્ટ છે સૌથી નાનું. આમ બધા વેજીટેબલ્સ મેં નખાવ્યા હતા પણ એક્સપેન્સિવ પણ આટલું જ છે. ઓ મેડમ, શોપિંગ કરવાનું હોય બલૂન ખપે એવું છે? તું બલૂન લેવા માટે આવી કે શોપિંગ કરવા? મને તમે શોપિંગ કરવા દેશો કે કેમ? અચ્છા, આ જો મેડમ, અહીંયા નીચે જો ફેંકી દે, નીચે પાડીશ ને તો તને છે ને અહીંયા જ મૂકીને જઈશ. ઓકે. નાની એવી સુપર માર્કેટ છે. રાતના કોણ શોપિંગ કરવા આવે? પણ હું આવતી હોઉં. મને લેવાનું છે, જોઈ શકો છો. એ હા, ઊભી રે જરાક વાર. ક્યાં જઈએ હવે? ઘરે જઈએ છે. આર્યને જોઈએ એ મળ્યું નથી ને, પણ ત્યાં હોય તો તને લઈ દઉં ને. સન્ડે પાછા આવશે. ઓકે. હા, હવે ઘરે જઈને લાલા થઈ જવાનું. સ્લીપી. ઓકે. હા, સ્લીપી. હોય ને એવું છે. હમણાં જરાક વાર આવશે.
અત્યારે અત્યારનો વ્યૂ જોઈ શકો છો તમે. હવે જઈએ જ છે ઘરે જ અને આવ્યા એ ઘરે જ. યસ, ઘર પહોંચ ગયે. આર્યન તો છે ને બહુ જ ગુસ્સામાં છે. આરુ સોરી. હે બેટા સોરી કેતો? હે જો જાણે કે ઊંઘમાંથી ઉઠાડ્યો છે ને એવો છે. હે આર્યન કેતો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો શું કરવાનું? લાઈક, શેર અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો.